હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે પૌવાનો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો બનાવીને રેડી કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે અહીંયા એક બાઉલમાં અડધો કપ પૌવા લઈ લઈશું। પૌવાને આપણે 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું, એટલે પૌવાની બધી જે ધૂળ છે નીકળી જાય। તો અહીંયા પૌવાને આપણે સરસ ધોઈને આ રીતે સ્ટ્રેન કરી લીધા છે ચાળણીમાં। તેનું પાણી નિતારીને હવે આપણે બાઉલમાં ફરીથી તેને ટ્રાન્સફર કરી લીધા છે। સાથે જ આપણે નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અડધો કપ દહીં કે છાશ અહીંયા ઉમેરી દઈશું અને તેમાં 1/2 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો દહીં નાખવાથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ અને એકદમ ચટપટો બનીને રેડી થાય છે। તો અહીંયા આપણે દહીં સાથે પૌવા અને જે ચણાનો લોટ એડ કર્યો છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લીધો છે। હવે આપણે તેને હમણાં સાઈડ પર રાખીશું અને આગળની પ્રોસેસ કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા મીડિયમ સાઇઝનો એક કાચા બટેકાની સારી રીતે છોલીને ધોઈને લઈ લીધો છે અને આ રીતે તેનો છૂંદો કરી લઈશું ગ્રેટર વડે। તો અહીંયા બટેટાનો છૂંદો આપણે કરીને રેડી કરી લીધો છે અને બટેકાના છૂંદાને પણ આપણે સારી રીતે વોશ કરી લઈશું અહીંયા, એટલે તેનો બધો સ્ટાર્ચ નીકળી જાય અને તેને પણ આપણે સારી રીતે પાણી નિતારીને આ રીતે સ્ટ્રેન કરી લઈશું। અને હવે આપણે જે પૌવા અને ચણાનો લોટ આ રીતે દહીં સાથે મિક્સ કરીને રાખ્યો છે તેને આ રીતે થોડોક ચમચીની મદદથી પ્રેસ કરી લઈશું, એટલે પૌવા આપણા સરસ રીતે સોફ્ટ થઈ જાય। તો વધારે નહીં, બસ આ રીતે જ આપણે કરવાનું છે। અને હવે આપણે જે બટેટાને છૂંદો કરીને રાખ્યો છે તે પણ તેમાં એડ કરી દેવાના છે અને તેને પણ સારી રીતે બંને વસ્તુમાં મિક્સ કરી લઈશું। તો અહીંયા ચણાનો લોટ અને પૌવાના જે મિશ્રણ હતું તેમાં આપણે બટેટાને સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 થી 2 ચમચી જેટલું પાણી તેમાં એડ કરીશું, એટલે તેની કન્સિસ્ટન્સી થોડીક પાતળી થઈ જાય। અને હવે આપણે તેમાં 5 ચમચી જેટલો અજમો એડ કરી દઈશું, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું, 5 ચમચી ચીલી ફ્લેક્સ અને અહીંયા 1 ચપટી જેટલી હિંગ આપણે એડ કરી છે, ચાટ મસાલો અને 5 ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે અને આદું અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દેવાના છે અને ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બેટરમાં। તો અહીંયા આપણું ખીરું આ રીતે આપણે બનાવી લીધું છે। ખીરામાં મસાલાને સારી રીતે આપણે મિક્સ કરીને રેડી કરી લેવાનું છે। તો હમણાં ખીરું પાતળું છે એટલે બીજું 2-3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। તો ટોટલ આપણે 1/2 કપ જેટલો પાણી ઉમેર્યું છે અને અડધો કપ દહીં આપણે એડ કર્યું છે। હવે આપણું ખીરું એકદમ રેડી છે। તો આપણે ગેસ ઉપર આ રીતે પેન કે કઢાઈ રાખી લઈશું અને તેમાં નાની ચમચી તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું, 5 ચમચી જીરું એડ કરી દેવાનું છે। બંને વસ્તુને સારી રીતે સાંતળીને અહીંયા 1 ચમચી જેટલા સફેદ તલ આપણે એડ કરવાના છે। તલ નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી રેડી થાય છે। તલ અને બધી વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે અને ત્યાર પછી આપણે જે બેટર રેડી કર્યો છે ખીરું તેને તેમાં એડ કરી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા આપણે લો રાખવાની છે, એટલે સારી રીતે આપણો બેટરને કૂક કરી શકાય, કાચો ના રહે તે રીતે આપણે તેને લો ફ્લેમ પર ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનો છે। તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું અને તેને જ્યાં સુધી ડોના ફોર્મમાં આવી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી। તો અહીંયા આપણે તેને સતત હલાવતા રહીશું, એટલે મિશ્રણ આપણું ચોટે નહીં, કેમ કે ખૂબ જ ઝડપથી તે ઘટ્ટ થવા માંડે છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ આપણું સરસ રીતે આ રીતે કૂક થઈ ગયું છે। આપણે તેને જેટલું સરસ રીતે કૂક કરશું એટલો જ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થશે। તો મિત્રો, આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો બનીને રેડી થાય છે। એકવાર ચોક્કસ ટ્રાય કરજો। બનાવવાનું પણ ખૂબ જ સરળ છે અને ઘરની જ વસ્તુથી બનીને રેડી થઈ જાય છે। તો અહીંયા આપણો ડો એકદમ રેડી છે। હવે આપણે તેને નીચે ઉતારીને સેટ કરી લેવાનું છે। તો અહીંયા આ રીતે એક કન્ટેનર લઈ લીધો છે, તમે અહીંયા ડીશ પણ લઈ શકો છો। તેને ગ્રીસ કરી લઈશું અને જે મિશ્રણ આપણે રેડી કર્યું છે તેમાં આપણે એડ કરીને તેને ઉપરથી સરસ રીતે આ રીતે શેપ આપી દઈશું। ચમચીની મદદથી આપણે તેને સરસ શેપ આપી દીધું છે। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। તો અહીંયા આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને સરસ રીતે સેટ પણ થઈ ગયું છે। હવે આપણે તેને નાઈફની મદદથી કટ કરી લઈશું, તેના પીસેસ કરી લઈશું। અહીંયા તમે નાના કે મોટા જેવા પણ તમને પસંદ હોય તેવા પીસેસ કરીને રેડી કરી શકો છો।
તો અહીંયા મેં તેને ચોરસ શેપમાં આ રીતે કટ કરીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થયો છે. નાસ્તો આપણો સેટ થઈ ગયો છે. બધા જ પીસેસને આપણે આ રીતે પ્લેટમાં રાખી લઈશું. આ રીતે આપણે પહેલેથી બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે અને જ્યારે પણ તેને ખાવાનું મન થાય ત્યારે વઘારીને કે પછી સેલો ફ્રાય કરીને ખાઈ શકાય છે. તો હવે આપણે તેને અહીંયા સેલો ફ્રાય કરવાના છીએ. તો તેના માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું છે અને ગરમ તેલમાં આપણે તેના પીસેસ એડ કરી દઈશું અને બંને બાજુથી એકદમ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનો છે. એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને બીજી બાજુથી ફ્લિપ કરવાનો છે. તો અહીંયા આપણે જેટલા પણ પીસેસ પેનમાં આવી જાય એ રીતે તેને સેટ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાનું છે કેમ કે આપણે પહેલાંથી જ તેને સરસ રીતે કૂક કરી લીધેલો છે. તો ખૂબ જ જલ્દીથી થઈ જાય છે. તેને ફ્રાય થતાં વાર પણ નથી લાગતી. એકદમ ઝટપટ બની જાય છે આ નાસ્તો. તો તમે સવારે નાસ્તા માટે કે પછી બાળકોને ટિફિન માટે પણ બનાવીને આપી શકો છો. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો મિત્રો તમને જો રેસીપી સારી લાગે તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ આ રેસીપીને શેર કરજો. તો અહીંયા એક બાજુથી ખૂબ જ સરસ કલર આવી ગયો છે. હવે આપણે તેને બીજી બાજુથી પણ એકદમ ક્રિસ્પી અને આ રીતે કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું બંને બાજુથી. તો અહીંયા આપણો નાસ્તો બંને બાજુથી સરસ રીતે કૂક કરી લીધેલો છે. આ રીતે જ્યારે ગોલ્ડન કલર આવે ત્યારે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બધા જ નાસ્તાને આ જ રીતે આપણે ફ્રાય કરીને રેડી કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઘરની જ વસ્તુથી સરળતાથી બની જાય એવો નાસ્તો છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને વિડીયો સારો લાગે તો તેને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ રીતે તેનું ટેક્સચર આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યો છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.